નવમાં નેતાઓને નો એન્ટ્રી, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાથી ત્રસ્ત રહીશોનો રોષ. મોરબીના વોર્ડ નંબર 9માં નેતાઓને નો એન્ટ્રી, ઉભરાતી ગટરો અને બિસ્માર રસ્તાથી ત્રસ્ત રહીશોનો રોષ. મોરબીમાં સ્થાનિક ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 9માં રાજકીય પક્ષો સામે લોકોનો ભારે આક્રોશ સપાટી પર આવ્યો છે. પ્રાથમિક સુવિધાઓના અભાવથી ત્રસ્ત અરિહંત સોસાયટીના નાગરિકોએ ચૂંટણી મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવારો વિરુદ્ધ ખુલ્લો મોરચો માંડ્યો છે અને પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા આવવા પર કડક પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવી દીધા છે. પ્રાપ્ત વિગત અનુસાર વોર્ડ નંબર 9માં આવેલી અરિહંત સોસાયટીમાં લાંબા સમયથી ઉભરાતી ગટરો અને અત્યંત બિસ્માર રસ્તાઓની ગંભીર સમસ્યા વ્યાપેલી છે. વારંવારની વહીવટી રજૂઆતો છતાં તંત્ર કે સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આખરે લોકોની ધીરજ ખૂટી ગઈ છે, જેના પરિણામ સ્વરૂપે રહીશોએ સોસાયટીના પ્રવેશદ્વાર પર જ કોઈપણ ઉમેદવારને મત માંગવા આવવું નહીં તેવા સ્પષ્ટ લખાણવાળા બોર્ડ પ્રદર્શિત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વિકાસના દાવો વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિએ ઉમેદવારો માટે મોટો પડકાર ઊભો કર્યો છે. સ્થાનિક રહીશોએ તંત્રને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે તેમના વિસ્તારના ડ્રેનેજ અને રસ્તાના પડતર પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં સંપૂર્ણપણે મતદાનથી અળગા રહેશે. લોકોના મિજાજ દર્શાવે છે કે હવે મતદાતાઓ માત્ર આશ્વાસનોથી સંતોષ માનવાને બદલે જમીની સ્તરની નક્કર કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે. મારું નામ દીપ્તિબેન બુધદેવ, અંકુર સોસાયટી, અરિહંત સોસાયટીમાં અમે આવીએ. મારા શેરી મતલબ મારા ઘરથી આગળ ખાલી પ્લોટ, ત્યાંથી આખી શેરી સુધી પાણી ખૂબ ભરાયેલા રહે છે. અંડરગ્રાઉન્ડ ગટરનો કાંઈ નિકાલ જ નથી અને રોડ તો છોકરાઓ હાલીએ ન શકે અને સ્કૂટર અમે હલાવી ન શકીએ એ પરિસ્થિતિમાં છીએ. આજે 7 થી 8 વર્ષથી આમને આમ હાલે છે. એક વખત બનાવ્યું, રોડ બનાવી ગયા હતા મૂર્ખ બનાવવા માટે, ચૂંટણીમાં વોટ જોતો હશે એટલા માટેથી. 3 મહિના થયા એટલે બધું ઉખડી ગયું. તમે એકવાર આવીને જોવો તો ખબર પડે. જે લોકો પાસે ઓથોરિટી છે, જે સત્તા ઉપર છે, કે જે આનો નિકાલ કરી શકે છે, અમારે એના સુધી અમારી વાત પહોંચાડવાની છે. કોઈ પક્ષ, કોઈ વ્યક્તિગત, કોઈ માટે નહીં, પણ અમારો નિકાલ થાય, અમારી વાતનો ઉકેલ આવે તો જ અમારે વોટ દેવા આવવું છે. બાકી કોઈ અમારી સોસાયટીમાં એક બોર્ડ પહેલા માર્યો છે, એક બોર્ડ છેલ્લે માર્યો છે, કોઈ આવવાનું નહીં. કોઈ પણ પક્ષ હોય મૂર્ખ બનાવવા માટે તો બિલકુલ નહીં. ગયા વખતે થયું હતું એવું. અમે જયારે વાત કરી, અમે જયારે વાતની રજૂઆત આપી, આવું કરવાની કોશિશ કરી, એટલે બધું મતલબ વસ્તુ મોકલી, સામાન મોકલો, મુહૂર્ત કર્યું, પણ એ મુહૂર્ત અમને મૂર્ખ બનાવવા હતું. હવે આજ વખતે અમારે મૂર્ખ બનવું નથી. સો પ્લીઝ, 8 વર્ષથી હરેક ગટરમાં પાણી ભરાયેલા છે. અમારા ઘરના બાથરૂમમાં પણ પાણી રિવર્સ આવે. હવે મારે કેમ રહેવાનું? ભાવનાબેન આદ્રોજા, આ શેરીમાં અમે 30 વર્ષથી રહી છીએ. આ પ્રોબ્લેમ અમારા 10 વર્ષથી છે. બધાના ઘરમાં ચોમાસા વગર ચોમાસે પણ રિવર્સ પાણી આવે છે ગટરના, અને રોડમાં તો જાણે ધૂળિયો માર્ગ હોય ને એવો રોડ છે. રોડ છે જ નહીં એમ કહી શકાય એવી પરિસ્થિતિ છે. અને ચોમાસામાં તો અમારી એટલી ખરાબ પરિસ્થિતિ થાય છે કે અમે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. સોસાયટીમાં બેનર માર્યા છે કે જો અમારા પ્રશ્નના ઉકેલ ન આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરી છીએ. અમે ચૂંટણીમાં કોઈ પણ પક્ષને મત દેવા માંગતા નથી.